રાળગોન ગામે મારામારી સર્જાતા બે ઇજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આજરોજ તારીખ 4/11/2025ના સાંજના 5 કલાક દરમિયાન રાળગોન ગામે વાડીમાં ખૂંટા નાખવાને લઈને મારામારી સર્જાઈ હતી. મારામારીમાં બે ઇજાગ્રસ્તો ઘાયલ થયા હતા, જેમને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાળગોન ગામે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બાબતને લઈને સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે. અડિયા પાર્થ બટુકભાઈ, ગામ રાળગોન. શું બનાવ બન્યો? અમારે તાર ફેન્સિંગ કરવાનું હતું, તો ત્યાં અમે તાર ફેન્સિંગ કરવા ગયા તો બધા લોકો એક સાથે આવી અમારી વાડીમાં આવીને અમને મારામારી શરૂ કરી. પાઇપ થી મારી ક્યાં ક્યાં હથિયાર મારી રહ્યા? અમને પગે, પછી માથા ઉપર, વાહમાં. હથિયાર શું શું હતા? પાઇપ હતી, પછી કુવાડી હતી અને કોચ હતી. તમને કોને કોને માર્યા? વલ્લભભાઈ હતા અને તેના બે છોકરા હતા, બીજા આજુબાજુના ભાઈઓ હતા. તેના નામ આવડે છે તમને કોઈને? નરેશભાઈ, તે રામભાઈ, વલ્લભભાઈ, નાગજીભાઈ બધા હતા. તમારા ઘરમાં કોને કોને માર્યા? મારા પપ્પાને માર્યો છે. મારા બે ભાઈ હતા, એના કઈ બહુ પ્રોબ્લેમ નથી આવ્યો. મને અને મારા પપ્પાને બહુ પ્રોબ્લેમ આવ્યો. પોલીસ કેસ કરવાનો તમારે? હા, પોલીસ કેસ.